નમસ્કાર, સુપર 6 સાથે હું છું નીરુ। આજે સાંજે 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ ન્યૂઝ જોઈશું સુપર 6માં। અમેરિકામાં થયેલા પ્લેન ક્રેશે હાહાકાર સર્જી દીધો છે। અમદાવાદ બ્લાસ્ટ જેવા જ ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે। યુપીમાં આખરે એવું શું થયું કે 6 મહિલાઓ ટ્રેન નીચે આવી ગઈ। ફિલિપિન્સમાં આવેલું વાવાઝોડું અકલ્પનીય છે। જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તે ખરા અર્થમાં ચોંકાવનારા છે। બુલેટિનમાં આ તમામ મુદ્દાઓની વાત કરીશું, પરંતુ સૌથી પહેલા જોઈએ આજના સુપર 6 મુદ્દાઓ। અમેરિકામાં એક પ્લેન ક્રેશ થાય છે। આ પ્લેન ક્રેશની પેટર્ન અમદાવાદ પ્લેન ક્રેશથી મળતી આવે છે। ફ્લાઇટ ટેક ઓફ થયાની થોડી જ સેકન્ડમાં ક્રેશ થઈ ગયું। ફિલિપિન્સમાં આવેલું વાવાઝોડું અને પૂર આપ જોશો તો પગ નીચેથી જમીન સરકી જશે। સદીની સૌથી મોટી હોનારત ફિલિપિન્સમાં સર્જાઈ છે, જેના દ્રશ્યો કલ્પના બહારના છે। ટ્રેનના પાટા ઓળંગતી વખતે સર્જાતી બેદરકારી કેટલી ભયાવહ સાબિત થઈ શકે છે તેનું ઉદાહરણ યુપીના મિર્ઝાપુરમાં જોવા મળ્યું છે। અહીં 8 લોકોએ જોખમ લીધું અને જીવ ગયો। ચાલુ ટ્રેન પકડવાની ભૂલ અનેક લોકો કરતા હોય છે, પરંતુ જો આણંદ અને જબલપુર સ્ટેશનના દ્રશ્યો આપ જોશો તો જીવનમાં ક્યારેય ચાલુ ટ્રેને ચડવાની ભૂલ નહીં કરો। રાજ્યમાં રોજે રોજ અકસ્માતોની સંખ્યા વધી રહી છે, પરંતુ તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા। એટલા બેફામ થઈને ફોર વ્હીલર ચલાવે છે કે ન પૂછો વાત। સુપર 6માં છેલ્લે બતાવીશું શિયાળાની શરૂઆતના અદ્ભુત દ્રશ્યો। જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં સ્નોફોલની શરૂઆત થઈ ગઈ છે અને આ જગ્યાઓથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર નયનરમ્ય છે।